માત્ર 1 રૂપિયાની લાલચ અને 5 લાખ રૂપિયાની નુકસાની વાત છે અમદાવાદના એક દુકાનદારની। ત્યાં બે વ્યક્તિઓ આવે છે કે અમે પેટીએમના અધિકારીઓ છીએ, તમારે જ્યાં દર મહિને 99 રૂપિયા ચાર્જ કપાય છે ને એને બદલે 1 રૂપિયો કપાશે, તમારે ઓફરનો લાભ લેવો છે? તો કે હા મારે લેવો છે। તો કાંઈ વાંધો નહીં, પછી ફોન આપી દે છે કે લાવો અમે કરી દઈએ। પછી એમાંથી ડેબિટ કાર્ડ મગાવે કે એટીએમથી તમારે 1 રૂપિયો પેમેન્ટ કરવું પડે। એટીએમ હતું નહીં, 20 દિવસ પછી એટીએમ આવે, ફરીવાર બે અધિકારીઓ આવે છે, એમનું એટીએમ આપી દે છે અને દુકાનદારને બીજા ગ્રાહક હોય એટલે એમાં પડી જાય છે। પછી થોડી વાર પછી ફોન પાછો આપે છે, થઈ જાય છે અને દુકાનદાર ફોન પોતાનો ખીચામાં નાખી દે છે। જ્યારે એમને ફોન કરવાનું થાય ને ત્યારે એ ફોન ખીચામાંથી કાઢે તો એરોપ્લેન મોડ હોય છે। જેવો એરોપ્લેન મોડ ઓન કરે ને એટલે ધડાધડ મેસેજ આવતા હોય છે અને જોવે છે ને તો પોતાનું આખું બેંક એકાઉન્ટ 5 લાખ રૂપિયા આખું સાફ થઈ ગયું હોય છે। માત્ર 1 રૂપિયાની ઓફરનો લાભ લેવાની લાલચમાં 5 લાખ રૂપિયા જતા રહે છે। માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સસ્તું કે વધારે સસ્તું કે કોઈ પણ આવે ને અજાણાના હાથમાં ક્યારેય પોતાનો મોબાઈલ આપશો નહીં। ખાસ જાળવજો, રૂપિયા કમાતા જેટલી વાર નથી લાગતી ને એટલી ગુમાવતા ફટાફટ વયા જાય છે, તો માટે ખાસ ધ્યાન રાખજો।